નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપના હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અને પ્રસાર જ્યારે પૂરજોશમાં છે ત્યારે ડભોઈથી નગરપાલિકાના નગરસેવક તરફ એક છેતરપિંડીની ફરિયાદના કારણે રાજકારણ ગરમાયું. ડભોઈ નગરપાલિકાના પૂર્વ નગરસેવક સલીમ ઘાંચી સામે છેતરપિંડીની ફરિયાદ થતાં રાજકારણ ગરમાયું. ડભોઈ નગરપાલિકાના 25 વર્ષ ઉપરાંતથી નગરસેવક તરીકે કાર્યરત હતા સલીમ ઘાંચી સત્તા સાથે રહેવા ટેવાયેલા છે. 2015માં કોંગ્રેસમાંથી જીતી કામ નથી થતાં કહી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. 2020-21માં વોર્ડ નંબર 5માંથી ભાજપ સમર્થિત ઉમેદવાર તરીકે જીત્યા હતા. ભાજપના બોર્ડમાં વર્ષ 2022-23માં સફાઈ કામદારની ભરતી કરેલ, જેમાં ભિલોડિયાના ઇમરાન કાલુશાહ દિવાનને નગરપાલિકામાં ડ્રાઈવર તરીકે નોકરી આપવાનો ઝાંસો આપી અંદાજે ₹4.5 લાખ લીધાનો ગંભીર આક્ષેપ ઇમરાન કાલુશાહ દિવાને પોલીસને આપેલ અરજીમાં કરેલ છે. વધુમાં પાછલા 2.5 વર્ષમાં ડ્રેનેજનો હવાલો પણ આપવામાં આવેલ, જે હોદ્દાને લઈને પણ આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા 3 ટર્મ લડેલા અને ટિકિટ ના આપવાના નિર્ણય બાદ લગ્ન કુંવારા સલીમ ઘાંચીએ વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસની પેનલમાં ઉમેદવારી કરી છે. પોલીસને આપવામાં આવેલ અરજદારની અરજીના ટાઈમિંગ પર પણ સવાલ ઊભા થયા છે. જો કે પોલીસની કાર્યવાહી પર સૌની નજર છે. ડભોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં આવા બનાવો બનશે અને ચૂંટણી લોહિયાળ બને એવો અણસાર નકારી શકાય તેમ નથી. વોર્ડ નંબર 5ના ઉમેદવાર સલીમ નૂરભાઈ ઘાંચી સાથે આવા કેવા જવાબો આપશે એ જોવાનું રહ્યું. આજ રોજ અમે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવા માટે આવ્યા છે. સલીમ ઘાંચી નામના વ્યક્તિએ મારા પાસેથી સરકારી નોકરી અપાવવાના બહાનું કરીને ₹4.5 લાખ પડાવી લીધેલા છે અને નોકરી પણ અપાવી નથી. અમે ગરીબ માણસ છે, અમે લોકો પાસેથી ઉછીના પૈસા લાવીને એને પૈસા આપેલા છે. હવે મેં એને નોકરી પણ નથી અપાવી અને પૈસા પણ નથી પાછા આપતો. અમે પૈસા લેવા જઈએ છીએ તો બહાના બતાવે છે. હવે અમે ગરીબ માણસ છે, લોકો પાસેથી પૈસા લાવીને અમે એમાં આપેલા છે, તો હવે અમારે પૈસા એમને પાછા તો આપવા પડે ને. એટલા માટે અમે અહીંયા ફરિયાદ લખાવી છે. એટલે સલીમ ઘાંચી અને મારી જાહેર જનતાને એટલું કહેવાનું છે કે સલીમ ઘાંચીએ બીજા ઘણા બધા પાસેથી પૈસા લીધેલા છે, તો તમે પણ લાઇટમાં આવો અને ફરિયાદ કરો. સલીમ ઘાંચી ઘણા બધાને છેતરે છે. જે રીતે મને છેતરે એ રીતે તમને પણ ના છેતરે. તમે પણ આગળ આવો અને કેસ કરો, ફરિયાદ નોંધાવો. ડભોઈ પોલીસ સ્ટેશન એ મને ઘણો સારો સહકાર આપેલો છે. મને એમણે આશ્વાસન આપેલું છે કે તમને અમારા તરફથી તમને પૂરો સાથ સહકાર મળશે. અમે ગરીબ માણસ છે, અમે ઉછીના પૈસા લાવીને એને પૈસા આપેલા છે, પણ એ પૈસા પાછા આપતો નથી અને બહાના બતાવ્યા કરે છે. હા, હું ભિલોડિયાનો રહીશ છું, દિવાન છું, બરાબર. હવે દિવાન એટલે ખબર છે કે દિવાન કોણ હોય, બરાબર છે. હવે એને દિવાનના પૈસા ખાધેલા છે. હવે મારે જો એ મને પૈસા ના આપે તો મારે તો સુસાઇડ કરવાનો વારો આવે એવું છે. એટલે મારે એટલું જ કહેવાનું અને સરકારને મારી એટલી જ માંગ છે કે મને ન્યાય મળે. અને એના ટેન્શનમાં, પૈસાના ટેન્શનમાં મારા ફાધર પણ ગુજરી ગયા. મેં જ્યારે પણ એને ફોન કરું કે ભાઈ મારા પપ્પા બીમાર છે, મને પૈસા આપ, તો મને બહાનું બતાવીને ટાળી દેતો હતો. એમાં મારા પપ્પા પણ ગુજરી ગયા. મારે લોકો પાસેથી પૈસા લાવીને એમની દવા કરવી પડી. કોઈ જગ્યા પર તમને ઇન્ટરવ્યુ માટે બોલાયા હતા? હા, મને એક વખત ઇન્ટરવ્યુ માટે બોલાયો હતો. કઈ જગ્યા પર બોલાયા હતા? ત્યાં મારું ઇન્ટરવ્યુ લીધું અને મને કીધું કે તારી નોકરી પાકી જ છે, પણ કશું નોકરી મળી નહીં. કઈ જગ્યા પર બોલાયા હતા? નગરપાલિકામાં. કઈ નગરપાલિકા? ડભોઈ નગરપાલિકામાં. મેં અહીંયા ઇન્ટરવ્યુ પણ આપેલું. મને કીધું કે તારી નોકરી પાકી જ છે, પણ મને કશું નોકરી પણ મળી નથી અને પૈસા પાછો આપતો નથી અને બસ ખોટા પ્રોત્સાહન આપ્યા કરે છે.